टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 21 નવેમ્બર 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે માગશર શુદ્ધ એકમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર અનુરાધા બની રહ્યું છે. યોગની વાત કરીએ તો આજે અતિગંડ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:58 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:53 થશે. આજે રાહુ કાલમ સવારે 11:03 થી પ્રારંભ કરી બપોરે 12:25 સુધી રહેશે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી પ્રારંભ કરી 12:47 સુધી રહેશે. આજે વિજય મુહૂર્તની વાત કરવામાં આવે તો વિજય મુહૂર્તનો જે સમય છે એ બપોરે 2:15 થી પ્રારંભ કરી બપોરે 2:59 સુધી રહેશે. તો આજે માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે વજ્રમુષળ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડો ઉતાર ચઢાવ પૂર્ણ જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આરોગ્યની બાબતે થોડીક ચિંતા ઉત્પન્ન થઈ શકે તો સ્વાસ્થ્યની ચિંતાની સ્થિતિ આજે બનતી જોવા મળી શકે. વ્યાપારમાં નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે, તો ખોટા જોખમ ન ઉઠાવવા એ વાતનું ધ્યાન રાખવું. પરિવારમાં પરસ્પર મતભેદ વધે એ પ્રકારના ગ્રહમાન છે. મતભેદો વાદ વિવાદમાં પણ પરિણત થઈ શકે છે, તો મતભેદને ટાળવો વધારે શુભ રહેશે. જીવન સાથી સાથે વિવાદ થવાની સ્થિતિ પણ બની શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક મધ્યમ કે ઉતાર ચઢાવ પૂર્ણ કહી શકાય. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શ્યામ રંગ છે. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે દેવી લક્ષ્મીની આરાધના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ, આવા જાતકો માટે
આજનો દિવસ તમારા માટે સામાન્ય સ્થિતિનો બનતો જોવા મળી રહ્યો છે. તમારા આયોજિત કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી શકે, તો આજે કરેલા આયોજનો પ્લાનિંગ્સ લાભ કરતા થઈ શકે એવા ગ્રહમાન છે. સ્વાસ્થ્યની બાબતે કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે. આરોગ્યની બાબતે થોડી તકેદારી રાખવાની આપને જરૂર રહેશે. પરિવારમાં શુભ કાર્ય અંગે અવસરો પ્રાપ્ત થઈ શકે, તક મળી શકે એવા ગ્રહમાન છે. તો વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ થોડી ગડબડ થઈ શકે એવી પણ સ્થિતિ છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. હવે વાત કરી લઈએ ઉપાયોની. વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ આજે બદામી જોવા મળી રહ્યો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે શિવાલયમાં દાન કરવું લાભકર્તા સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ રહેવાનો છે, સારો છે, મંગલકારી સાબિત થશે. વ્યાપારમાં કોઈ નવું કામ આજ પ્રારંભ કરી શકો છો. આજે બાકી રહેલા નાણાં પણ પ્રાપ્ત થઈ શકે. તમારા અધૂરા પેમેન્ટ જે અટકેલા છે, તમારું નાણું દબાયેલું છે, એ બધું જ આજે તમને પ્રાપ્ત થવાની સંભાવનાઓ પ્રબળ છે. પરિવાર સમાજમાં માન સન્માન વધે એવા પણ ગ્રહમાં, એટલે પરિવારમાં પણ તમારું માન સન્માન વધે, સમાજમાં પણ તમારું માન સન્માન વધે એ પ્રકારની ગ્રહોની આજે દિવ્ય સ્થિતિ બની રહી છે. પૈતૃક સંપત્તિ મળવાની પણ યોગો છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે, પ્રફુલ્લિત બનશે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે આજનો આપનો દિવસ જે કલ્યાણકારી છે, લાભ કરતાં સુખદ અનુભૂતિ કરાવવાળો સાબિત થશે. હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આપ ક્રીમ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે અન્નનું દાન કરવું. અન્નદાન સૌથી મોટું દાન છે ને આજે અન્નદાન કરવાથી તમારા માટે સુખના રસ્તાઓ ખુલતા જોવા મળશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. પરિવાર સાથેના મતભેદો જે ચાલતા હશે, કોઈ મતભેદ ચાલતો હશે, કોઈ મનમુટાવ હશે, વાદ વિવાદ હશે, આજે દૂર થશે. આજે એકબીજાની સાથે પ્રેમ ભાવ વધશે અને પારિવારિક એકતાવાળો દિવસ કહી શકાય. એટલે મતભેદો દૂર થવાની સંભાવના પ્રબળ છે. આજના દિવસે વ્યાપારમાં લાભ થાય એવા પણ ગ્રહ ઉદિત છે. બિઝનેસની દ્રષ્ટિએ દિન શુભ છે. લાભના અવસરો આજે આપને મળતા જોવા મળશે. ખાસ વ્યક્તિના સંપર્કથી કામ મળી શકે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ છે જેના માધ્યમથી તમને કામમાં આજે પ્રગતિ મળી શકે, નવું કામ, નવી ડીલ થઈ શકે છે. પરિવારમાં સારા સમાચાર મળવાની પણ આજે સ્થિતિ બનતી જોવા મળે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ દિવસ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી છે. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે થોડું પરફ્યુમ અવશ્ય લગાવવું, થોડું અત્તર લગાવવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની 5મા ક્રમાંકની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ આનંદદાયક સ્થિતિને પ્રદાન કરનાર રહેશે, કલ્યાણકારી છે. આપના અટકેલા કામ આજે પૂર્ણ થઈ શકે. કોઈ મહત્વનું કામ અટક્યું હોય તો દરેક વ્યક્તિના આજના અટકેલા કામ પૂરા થઈ શકે. ખાસ કરીને સિંહ રાશિના જાતકોના અટકેલા કામ પૂરા થવાની સંભાવના પ્રબળ. નોકરી માટેના પ્રયાસોમાં સફળતા મળી શકે. એટલે રોજગાર પ્રાપ્તિના અવસરો મળે, રોજગારને તક મળી શકે. જીવનસાથી સાથે સમય વિતાવી શકશો. આજનો દિવસ તમે તમારા દાંપત્યને પ્રદાન કરી શકો. દાંપત્ય જીવન સુખમય બનશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો જોવા મળે. કોઈ લાંબી બીમારી ચાલે છે ઘણા સમયથી, તેમાં આજે આરોગ્યમાં લાભ મળતો જોવા મળે. એટલે સ્વાસ્થ્ય સુધારાના યોગો છે. એટલે એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે
અનુકૂળ છે દિન, મંગલપ્રદ છે. વાત કરી લઈએ હવે ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે તુલસી દળ દ્વારા ભગવાન નારાયણની આરાધના તમારા માટે સુખદ સાબિત થશે. તો તુલસી પત્ર અર્પણ કરી ભગવાન વિષ્ણુના, શાલિગ્રામજીના, બાલકૃષ્ણની પૂજા કરો. દિવસ તમારા પક્ષે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે તમે બહાર ક્યાંક ફરવા જઈ શકો એવા ગ્રહમાન છે. એટલે આજે યાત્રાઓ થઈ શકે. આજે મનની આનંદની માટેની યાત્રાઓ થવાની સંભાવનાઓ છે. પરિવાર સાથે જો આ યાત્રા થશે તો આનંદમાં વધારો કરવાવાળી સાબિત થશે. વ્યાપારમાં કોઈ સારા સમાચાર, કોઈ શુભ સ્થિતિ આજે આપની બનતી જોવા મળે. આર્થિક દ્રષ્ટિએ, વ્યાપારિક દ્રષ્ટિએ, બિઝનેસની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં આજે સુધાર થતો જોવા મળે. સુધારના યોગો છે, લાભના અવસરો મળતા જોવા મળી રહ્યા છે. તો પરિવારના સભ્યો સાથે સંબંધો સુધરી શકે. જો મન મુટાવ ચાલતા હશે પરિવારમાં, એ બધા દૂર થશે અને પારિવારિક એકતા આજે બની શકે. એટલે પારિવારિક દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ છે. હવે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે મરૂન બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બેન દીકરીઓની સેવા કરવી, એમને ખુશ કરવા કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે જૂના મિત્રોને મળીને તમને પ્રસન્નતાનો અનુભવ થઈ શકે, આનંદની અનુભૂતિ થઈ શકે, વિશેષ પદથી તમને સન્માનિત પણ થઈ શકો એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. શેર માર્કેટમાં રોકાણ કરીને લાભ ઉઠાવી શકાય એવી ગ્રહ સ્થિતિ છે. તો ઇક્વિટી માર્કેટ માટે દિવસ તમારા માટે શુભ સાબિત થતો જોવા મળી રહ્યો છે. ઘર ખરીદવા માટે રકમ જમા કરાવી શકો, એટલે પોતાનું મકાન આજે પ્રાપ્ત થઈ શકે કે એની સ્થિતિ બની શકે એ પ્રકારના ગ્રહમાન છે. પૈતૃક સંપત્તિનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એમાંય રાહત મળશે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદનો આજે અંત આવતો જોવા મળે. એટલે એકંદરે વાત કરીએ તુલા રાશિના જાતકોને અનુકૂળ દિન છે. વાત કરી લઈએ ઉપાયોનો. શુભ રંગ ગોલ્ડન રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન શિવની પંચામૃત દ્વારા પૂજા કરવી તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે પરિવારને લઈને કોઈ ચિંતામાં તમે રહી શકો. પરિવારની ચિંતા તમને સતાવી શકે છે. કોઈ જૂના વિવાદના કારણે મનમાં આશંકાઓ ઉભરાતી જોવા મળે. મન બેચેન, પરેશાનીનો અનુભવ કરતું જોવા મળી શકે. કર્તવ્યોને પૂર્ણ કરવા માટે કોઈ મોટો નિર્ણય પણ આજે તમે લેશો જે તમારા માટે ઘણો મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. આજે વ્યવસાયમાં સ્થિતિ સામાન્ય બનતી જોવા મળી રહી છે. તો વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની તમારા માટે સુખદ કે મંગલકારી બનશે.
સાવચેતીપૂર્વક વાહન વ્યવહાર કરવો હિતાવ રહેશે. વાત કરી લઈએ હવે ઉપાયોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. ઉપાય: આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે વાહન વ્યવહાર કરતી વખતે, એટલે વાહન હંકારતી વખતે થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવાની જરૂર, ફોકસ રહેવાની જરૂર છે. આજે નાણાકીય બાબતે સાવચેત રહેવું. છેતરપિંડીના યોગો બની શકે છે, તો તકેદારી વધારે શુભ રહેશે. આજના દિવસે વ્યાપારમાં થોડો રૂટીન કરતાં ઘટાડો સંભવી શકે છે. પરિવારમાં આંતરિક વિખવાદ ન થાય એનું આપણે ધ્યાન રાખવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવનાઓ છે, એટલે એકંદરે દિન આપના માટે મધ્યમ સ્થિતિનો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ લાલ રંગ છે. કોઈ પણ રીતે આ લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ગાયના દૂધમાં મિશ્રી ગોળી એનું સેવન કરવું આપના માટે હિતકર સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની 10મ રાશિ એટલે 10મા નંબરની રાશિ બની રહી છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડા ઉતાર ચઢાવથી પરિપૂર્ણ બની શકે છે. આરોગ્યની બાબતમાં મન બેચેન રહી શકે, પરેશાનીનો અનુભવ થઈ શકે. પારિવારિક સમસ્યાઓ પણ વધતી જોવા મળી શકે. કોઈ મનમુટાવ ચાલતા હશે પરિવારમાં, એ સમસ્યાઓ આજે વધતી, વિખવાદ વધતો જોવા મળી રહ્યો છે. નાણાકીય સમસ્યાઓનો પણ સામનો આજે કરવો પડી શકે. આજે ખાસ કામ માટે યાત્રા પર જઈ શકો ને ત્યાં તમને લાભ થવાની સ્થિતિ છે. એટલે એકંદરે ઉતાર ચઢાવ પૂર્ણ આજનો આપણો દિવસ રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય: આજે શ્રીમદ ભગવદ્ ગીતાનું પઠન કરવું. એક અધ્યાયનું પણ પઠન કરશો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારા અધૂરા કામ સંપન્ન થવાની સ્થિતિ છે. એટલે કોઈ પણ કામ અધૂરું હશે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે કોઈ મોટો નિર્ણય લઈ શકશો. એ નિર્ણય આપના માટે ખૂબ મહત્વપૂર્ણ છે. કોઈ વિવાદ ચાલી રહ્યા છે, મનમુટાવ ચાલી રહ્યા છે, તો એમાં રાહત મળી શકે. વિવાદોનો અંત આજે આવતો જોવા મળશે. પરિજનો, પરિવારના સભ્યો તમારી તરફ ઝુકાવ ધરાવશે, તમારી તરફ લાગણી ધરાવશે. આજે માનસિક બેચેની પણ ક્યાંક કોઈ અર્થે જોવા મળી શકે એવી ગ્રહની સ્થિતિ છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો દિન આપના માટે મધ્યમ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગની વાત કરીએ તો આજે રાખોડી રંગ આપના માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય: આજના દિવસે રાધા કૃષ્ણના મંત્ર જાપ કરવા, એમના દર્શન કરવા આપના માટે મનોનુરૂપ કલ્યાણકારી કે મંગલકારી બનશે. હવે વાત કરીશું રાશિચક્રની આગળની રાશિ મીન રાશિ. રાશિચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ, મંગલદાયક રહેશે. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે, મંગલદાયક રહેશે. તમને વ્યાપારમાં મોટો સોદો થઈ શકે, મોટી સફળતા મળે એવા ગ્રહમાન પણ છે. કોઈ નવી ભાગીદારી શરૂ કરવા માંગતા હોય તો આજે થઈ શકે ને કલ્યાણકારી કે લાભ કે સુખદ આપનારી થતી જોવા મળી રહી છે. પરિવારમાં કોઈ શુભ કાર્યની તક મળશે, એના વિશે ચર્ચા વિચારણા થઈ શકે એવા પણ ગ્રહમાન છે. પારિવારિક દ્રષ્ટિએ પરિવારની સાથે આજે હરવા ફરવા જઈ શકો, દેવદર્શન, તીર્થયાત્રા અથવા તો પિકનિક ઉપર જઈ શકો, પરિવારની સાથે સમય ફાળવી શકશો એ પ્રકારના ગ્રહમાન આજના ઉદિત થઈ રહ્યા છે.
એકંદરે મીન રાશિના જાતક માટે દિન શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે, લાભકર્તા છે. હવે વાત કરી ઉપાયોની. આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ પારણનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે લક્ષ્મી મંત્રનો જાપ આપના માટે લાભકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. હવે વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક 5 બની રહ્યા છે. 3 નંબર એ બૃહસ્પતિ, 5 નંબર ગુરુ છે. ગુરુ બુધનો અયોગ જ્ઞાન અને ઐશ્વર્યની વૃદ્ધિ કરાવનાર છે. તો આજે ધન લાભ પણ મળશે, નોલેજ પણ વધશે. તો આજે સુખાકારીની સ્થિતિ બનાવતો આજનો દિવસ બની રહ્યો છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વિશેષતાની જો વાત કરવામાં આવે તો આજના દિવસે વિશેષ કરીને માર્ગશીર્ષ મહિનો ચાલુ થઈ રહ્યો છે અને ભગવાન કૃષ્ણની આરાધના માટે, વિષ્ણુની આરાધના માટે સર્વોત્તમ માસ કહેવાય છે. ભગવદ્ ગીતામાં ભગવાન પોતે પણ પોતાના મુખેથી ઉચ્ચાર કરે છે, માસાના માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં માક્ષર મહિનો હું છું. તો માક્ષર મહિનો એટલે ભગવાન શ્રી કૃષ્ણનું, ભગવાન વસુદેવ શ્રી નારાયણનું સ્વરૂપ. આ મહિનામાં જપ, તપ, યજ્ઞ, દાન, પૂજન ફળ, અનંત ગણું પુણ્ય ફળ મળે છે. આ મહિનાના પ્રત્યેક ગુરુવારે લક્ષ્મી વ્રત કરવામાં આવતું હોય છે અને એ વ્રતના પ્રભાવે જેનું સુખ, સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલે આ માર્ગશીર્ષ માસ જેની અંદર યજ્ઞ યાગાદિનો વિશેષ મહિમા છે, સૌથી ઉત્તમ પરમાત્માને પ્રિય માસ, જેને ભગવાને પોતાનું જ પ્રતીક આપ્યું છે કે માસાના માર્ગશીર્ષોહમ, મહિનાઓમાં માક્ષર માસ. તો આ મહિનાને અંદર દેવ યજ્ઞ, પૂજન, ખાસ કરીને વિષ્ણુ પૂજનનો મહિમા છે. પ્રત્યેક દિવસે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરી અને એક તુલસીનું દલ ભગવાનની ઉપર અર્પણ કરવું જોઈએ. એ કરવાથી પાપ સમૂહનો, જીવનના આવતા વિઘ્નોનો, સમસ્યાઓનો, સંકટોનો નાશ થાય અને પ્રગતિના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો આ રીતે આ માસ સર્વોત્તમ સાબિત થાય છે, મંગલકારી બનતો હોય છે. તો માર્ગશીર્ષ માસની અંદર ભગવાન નારાયણની આરાધના, સુખદ કલ્યાણ, કે જો આર્થિક સ્થિતિ નબળી હોય તો આ મહિનાની અંદર લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા અને એમના મંત્ર જાપ કરવાનું વિધાન છે. ખાસ કરીને સવારે કોઈ કૃષ્ણ મંદિર નજીકમાં હોય તો ત્યાં મંગલાના દર્શન કરવા અને ત્યારબાદ ઘરે શુદ્ધ જળથી સ્નાન કરી પુનઃ લક્ષ્મીનારાયણના મંત્રોનો જાપ કરવાથી જીવનમાં સુખાકારી અને મનોકામનાઓની પૂર્તિના આશીર્વાદ મળે છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે સુખદ, કલ્યાણકારી, લાભકર્તા સાબિત થઈ શકે. તો નોંધી રાખીશું આજના દિવસનો આ વિશેષ મહામંત્ર. ઓમ ચંદ્રામ પ્રભાષામ યસ્સા જ્વલંતીમ શ્રિયમ લોકે દેવદુષ્ટા મુદારામ તામ પદ્મિનીમ શરણમહમ પ્રપદ્યે અલક્ષ્મીર્મેનસ્તામ ત્વામ વૃણે. શ્રી સુક્તમની આ ઋચા છે. આ ઋચાના મંત્ર જાપ કરવાથી લક્ષ્મીજીનું આગમન ઘરમાં થાય. એટલે આજના દિવસે આર્થિક બાબતે અટકાયતો દૂર કરવા માટે કમળ કાકડી અથવા સ્ફટિકની માળાથી કે કરમાળા દ્વારા કે રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર જાપ દક્ષિણમાં અથવા તો પૂર્વાભિમુખ થઈને જાપ કરવો વધારે કલ્યાણકારી છે. દક્ષિણ દિશામાં બેસી ઉત્તરમાં મુખ હોય અને મંત્ર જાપ કરો તો વિશેષ સુખદ અને કલ્યાણકારી બનશે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની.
તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.